ભાઈ જય મહાદેવ। આજે અમારા આ નેત્ર નિદાન કેમ્પ જે આયોજન કરેલું એમાં અમારા જ્ઞાતિ બંધુઓ, અમારા મહેશગીરી બાપુ પત્રકાર અને આ સાધુ સમાજ દ્વારા પણ અમને સહયોગ મળ્યો છે। આ કનુપુરી બાપુ અને અમારે મહેશગીરી બાપુ અને સીતારામજી ડોક્ટર સાહેબ દ્વારા આ સેવા યજ્ઞનું જે યજમાન પદ એમ કહી શકીએ એ સંભાળી રહ્યા છે। અને આ સેવા યજ્ઞમાં આપણે બધા આહુતિ આપીએ, કેમ કે જન સેવા એ પ્રભુ સેવા છે। કોઈની આંખની દ્રષ્ટિ જ્યારે જેને દેખાતું ન હોય એને પૂછો કે આંખની શું કિંમત હોય। ત્યારે આપણે રણછોડદાસ બાપુ સેવા ટ્રસ્ટ દ્વારા 54,000 થી વધારે મોતિયાબિંદના ઓપરેશનો થયા છે। અને આજે આપણે અહીંયા જે કેમ્પ કર્યો છે એ દર મંગળવારે, દર મહિનાના ચોથા મંગળવારે 9 થી 12 નો સમય રહેશે। તો કોઈ પણ લાભાર્થી કોઈ પણ જ્ઞાતિના ભેદ વિના આનો લાભ લઈ શકે। તો આવું આપણે સૌને આમંત્રિત કરવામાં આવે છે। અમારે મહેશગીરી બાપુને આપણે કહીએ સારા એવા પત્રકાર અને અમારા સમાજના અગ્રણી છે, તો એમને સાંભળીએ આપણે। ઓમ નમો નારાયણ। જય દર્શના। પાલ આરટીઓની બાજુમાં તાપી કાંઠે સહસ્ત્રલિંગ શિવલિંગ, કાળ ભૈરવ મંદિર, મા શક્તિ મેલડી મહાકાળી મંદિરના આશ્રમે આજ રોજ તારીખ 28 ઓક્ટોબરના રોજ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક આંખો માટેનો નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવી રહેલ છે, જે દર મહિનાના ચોથા મંગળવારે અહીં આ આશ્રમે રાખવામાં આવશે। દર મહિનાના ચોથા મંગળવારે જેમાં દર્દીઓની તપાસ ડૉક્ટર સીતારામ સાહેબ દ્વારા કરીને જે લોકોને જરૂરિયાતમંદ હોય ને મોતિયાનું ઓપરેશનની જરૂર હોય તેઓને અહીંથી વાહન દ્વારા એક જોડી કપડાં સાથે લેવાના, ખાલી વાહન દ્વારા વિના મૂલ્યે અહીંયા નજદીકમાં જ વાંસદા મુકામે રણછોડદાસ બાપુ ટ્રસ્ટ દ્વારા જે નવી હોસ્પિટલ બની છે તેમાં તેમનું મોતિયાનું ઓપરેશન કરીને પરત પાછા અહીંયા મૂકી જાય છે। અને એવી ખૂબ જ સરસ સેવા આપે છે। રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટનું નામ આજે વિશ્વની અંદર ગુંજી રહ્યું છે। અને બધાને ખબર જ છે રાજકોટ ખાતે મોટી હોસ્પિટલ છે જ્યાં લાખો ઓપરેશન થઈ ગયા છે, અને સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક જિલ્લાની અંદર તેના નિદાન કેમ્પો દર મહિને દરેક જગ્યાએ થાય છે, અને લાખો જરૂરિયાતમંદ લોકો વિના મૂલ્યે આ મોતિયાનું ઓપરેશનનો લાભ લઈ શકે છે। ખૂબ જ સરસ સેવા છે, ખૂબ જ ધન્યવાદ। તેમજ આવું સુંદર મજાનું આયોજન આ સુરતના આંગણે કરવાવાળા અમારા કથાકાર મહંત અહીંયા આશ્રમના મહંત છે રમેશગીરી બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓએ આ બીડું ઝડપી અને સામાજિક સેવાનું કામ પણ અહીંયા કરી રહ્યા છે। અહીંયા ગૌશાળા પણ છે, અનેક સેવાકીય પ્રવૃત્તિ થતી રહે છે। એમાં એક આ સામાજિક સેવાનું કામ જે લોકોની આખી ખૂબ જ કિંમતી વસ્તુ છે તેને માટે વિના મૂલ્યે આયોજન થાય એ હેતુથી દરેકને આનો લાભ મળે જરૂરિયાતમંદોને, એ હેતુથી અહીંયા આ કેમ્પનું આયોજન દર મહિને હવે કરવામાં આવશે, દર મહિનાના ચોથા મંગળવારે। જય ભોલેનાથ, જય માતાજી।